Yeah, first just copy the prompt. I'm doing for standard 8 math chapter 1, the explanation file create. So I have created in Gemini, ChatGPT, and now I'm creating the same, asking same questions to uh, Cloud. So I do the control V here, and whatever I copied from the prompt. So uh, this is the Cloud is generating the explanation file, and yeah, he gives in two parts. That on the left side is uh, the navigation part, and on the right side is all mm, the resource that explanation file. So yeah, everybody is different here. On the right side top, there's a the copy button there, so that uh, yeah, we can, once it is finished, we can copy from here. So um, let's see, still yeah, and everybody is different, that explaining different ways, and sometimes they ask you to uh, ક્વેશ્ચન ક્રિએટ કરવાનો કે પણ અમુક અહીંયા નથી કહ્યું, પણ નથી એટલે આપણે ખાલી એક્સપ્લેનેશનની કોપી, એ કોપી જસ્ટ એક્સપ્લેનેશન ફાઇલ એન્ડ ગો ટુ અવર ગૂગલ ડ્રાઈવ, એન્ડ ગૂગલ ડ્રાઈવમાં હું મેથ 8 ચેપ્ટર 1 મેથ 8 ચેપ્ટર 1 એક્સપ્લેનેશન ફોલ્ડરમાં છું. એ ફોલ્ડરમાં બસ આ ન્યૂનું બટન દબાવવાનું. ન્યૂમાં ગૂગલ ડાકનું બટન દબાવવાનું. પછી જે આ ક્રિએટ એન્ડ શેર છે એ એટલે એને ક્લિક કરવાનું. એટલે નવી ફાઇલ ક્રિએટ કરશે. પહેલાં એનું ટાઇટલ ચેન્જ કરવાનું. એટલે પહેલાં હું જે ટૂલ્સ છે એનું નામ ક્લાઉડ, પછી M8CH1 એટલે સબ્જેક્ટ, સ્ટાન્ડર્ડ એન્ડ ચેપ્ટર, અને પછી એક્સપ્લે 1, કારણ કે ઘણી વખત આપણે એક કરતાં વધુ કરાવીએ તો હંમેશા હું ફાઇલને 1, 2, 3 નંબર જ આપું. પછી જે આ રાઈટ સાઈડ જે અહીંયા છે ત્યાં હું રાઈટ ક્લિક બટન દબાવું એટલે આ બધા ઓપ્શન મળશે. એમાં હું આ પેસ્ટનું બટન દબાવું એટલે પેસ્ટ, એટલે મેં જે પેલું જે આખું એક્સપ્લેનેશનનું કર્યું હતું એ બધું અહીંયા પેસ્ટ થઈ ગયું. એટલે પછી આ ફાઇલને હું બંધ કરી દઉં, કારણ કે ઘણી બધી ફાઇલો, એટલે હું ઉપર એક્સ માર્ક છે ને, એટલે એ પૂરું થઈ ગયું. એટલે જો અહીંયા આ ક્લાઉડ M8CH1 એક્સપ્લેનેશનની ફાઇલ આમાં આવી ગઈ છે. એટલે એ રીતે બધામાં ધીરે ધીરે, એટલે ફરીથી હું મારું આ જે મેં ખોલેલું કે પ્રોમ્પ્ટનું પેજ, એમાં જઈને ફરીથી એ વારંવાર કોપી કરવાનું, કારણ કે ઘણી વખત આપણે બીજું મૂવ કરતા હોય ને તો એ જતું રહે. એટલે ફરીથી હું આ પ્રોમ્પ્ટને હાઇલાઇટ કરી એની કોપી કરી અને હવે હું ક્લાઉડ પછી આજે ગ્રોકનું છે એટલે ગ્રોકમાં જઈને સેમ એને એ પ્રોમ્પ્ટ છે એને કંટ્રોલ વીથી પેસ્ટ કર્યું, અને આ રીતે એને ગ્રોકને આપણે સેમ પ્રશ્ન પૂછ્યો કે ફાઇલ કરવાનો. એટલે ગ્રોકમાં જનરલી શું છે તે આપણને એના રેફરન્સ પણ આપે છે. એટલે કહે છે કે તમે ક્યાંથી આ એનો સોર્સ શું છે અને કેવી રીતે એને ટ્રાય કરી છે એનું પણ થોડું વધારે ડિટેલ આપે છે. એટલે સોર્સનું વાત કરે છે, અને પછી એ સર્ચ કેવી રીતે કર્યું એણે, અને કયા સોર્સમાં BYJU અને GSEB એ બીજું એનું બધા કયા સોર્સમાંથી કયો ભાગ લીધો છે એ બધું એ
જરા વિગતે આપે છે, એટલે તમારે વેરીફાઈ પણ કરવું હોય તો કરી શકાય. એટલે ગ્રોક જણા વધારે ટાઈમ લે છે, એટલે હું આઈ જસ્ટ કીપ ઇટ એટ ધ એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ. જ્યારે બીજા છે મેં કીધું ને પરપ્લેક્સ અને ડીપસીક એના મેં ઓલરેડી પૂરા કરેલા જ, એટલે આગળથી એટલે આ રેકોર્ડિંગમાં એ નથી બતાવતો, પણ એ બે બીજું એટલે ટોટલ 6 ટૂલ્સનો એક સાથે હું અહીંયા બધા ઓપન કરી નાખું ઉપર બ્રાઉઝરમાં, એટલે એ પછી સરળ પડે. અને ગૂગલ ડ્રાઈવનું જે ફોલ્ડર હોય ને, એ જે બધા ફોલ્ડર હોય એમાં જે ફાઇલ જોઈએ ઓપન કરી રાખો, એટલે એટલું ઝડપથી ક્લિક થાય. મેં કહ્યું ને ગ્રોક ઘણો બધો ટાઈમ લે છે, 3-4 મિનિટ ઘણી વખત એ છે, પણ ઘણા બધા રિસર્ચ માટે ઘણું ઉપયોગી છે. જો કે આમાં ઘણી વખત ક્વિક થિંકિંગની પણ ઓપ્શન આવે છે, પણ હું એ હજી મેં નથી વાપર્યું, પણ કહે છે કે એટલે તમારે જો ઝડપથી જવાબ જોતો હોય તો પણ મળી શકે. પણ એટલે ખબર નથી, ઘણી વખત આ લોકોનો કેરિક્યુલમમાં જે આપ્યું હોય એના કરતાં ઘણી વખત વધારે આમાં ડિસ્ક્રાઈબ કર્યું હોય, પણ એ ઘણું સારું, કારણ કે આ સમય સંખ્યા એટલે રેશનલ નંબર એના વિશે જેટલું બને એટલું ઘણું બધું એ અહીંયા આપે છે. એટલે જોકે હું સમજાવતો ભણાવતો એના કરતાં પણ સારી રીતે આમાં જે અગત્યના એના રૂલ્સ હોય એ પણ સમજાવે છે. એટલે ધીસ ઇઝ અ રિયલી very good, better than any other teacher, I said. કારણ કે they check the as many resources as they can. એટલે જો આમાં બધામાં જુદું, અહીંયા આ જે કોપીનું બટન છે, એટલે દરેકમાં જુદું જુદું, એટલે આ કોપીનું બટન ક્લિક કર્યું એટલે કોપી થઈ ગયું. અને ફરીથી હું મારો આ જે ગૂગલ ડ્રાઈવ છે એનું જે આ મેથ ચેપ્ટર 1નું એક્સપ્લેનેશનનું ફોલ્ડર છે એમાં જઈ અને આ પાડું ન્યૂ દબાવું, અને ન્યૂ પછી ગૂગલ ડાક સિલેક્ટ કરું. એમાં પછી આ ક્રિએટ એન્ડ શેરનું જે હોય એ ક્લિક કરવાનું, અને પછી એનું આ જે અનટાઇટલ ડોક્યુમેન્ટ છે એને ચેન્જ કરી અને આપણે ગ્રોક _ MHCH1 _ explain1 એટલે એ મેં ફાઇલનું નામ આપ્યું. અને પછી આ જે સ્પેસ હતી રાઈટ સાઈડમાં, ત્યાં આવીને રાઈટ બટન ક્લિક કર્યું એટલે આ બધા ઓપ્શન મળ્યા. એમાં પેસ્ટનું બટન આ મેં દબાવ્યું એટલે એ જેની આખી ફાઇલ હતી એ બધી આ ગૂગલ ડ્રાઈવમાં આવી ગઈ. એટલે પછી આવા રીતે એ જે ટેબ છે ને એ બંધ કરી દઉં એટલે આપણે થાય. એટલે જો તમે જોઈ શકશો કે અહીંયા આપણે આ 6 કંપનીના એક્સપ્લેનેશન આવી ગયા છે: પરપ્લેક્સ, ગ્રોક, જેમિની, ડીપસીક, ક્લાઉડ અને ચેટ. 1, 2, 3, 4, 5 and 6. એટલે હવે એટલે મારે હવે ધારો કે એ પાછું સ્ટાન્ડર્ડ 8 મેથનું જે એનું આગળનું ફોલ્ડર છે ને એને હું ક્લિક કરીશ એટલે પાછા એના જે 2 ફોલ્ડર છે એક્સપ્લેનેશન અને ક્વિઝના એ બતાવશે. એટલે હવે હું આ ક્વિઝનું ફોલ્ડર ઓપન કરું, અને ક્વિઝમાં પણ જો અત્યાર સુધીમાં મારે જેમિની, ડીપસીક અને ચેટના 3ના ક્વિઝ પહેલાં મેં કરી લીધેલા છે. એટલે હવે બાકીના 3 છે એનું હું અહીંયા એડ કરી દઈશ. એટલે ધારો કે મારે બાકી કોણ છે, ક્લાઉડ
અને પરપ્લેક્સિટી, એટલે પરપ્લેક્સિટી મેં અહીંયા નથી, એટલે ધારો કે હું પરપ્લેક્સિટીનું ટેબ ખોલી નાખું. એટલે આ રીતે હવે મારે ફરીથી મેક શ્યોર કે મારે પરપ્લેક્સિટી અને ક્લાઉડ 2 3 1 2 3 છે. ક્લાઉડ, પરપ્લેક્સિટી અને ગ્રોક મને લાગે, એટલે આ પરપ્લેક્સિટીનું પહેલાં લઈ લઉં. એટલે મેં કહ્યું ને પહેલાં આજે એક્સપ્લેનેશનનું જે મારું પ્રોમ્પ્ટ હતું એ હવે બંધ કરી દઉં અને ફરીથી આ ગૂગલ ડ્રાઈવનું મારું જે છે એમાં મારે આ ચેપ્ટર એ પ્રોમ્પ્ટ છે ને એની આગળ છે, એટલે મારે ઘણી વખત આ જે 3 ડાટ છે ને એને ક્લિક કરી અને એની આગળનું ફોલ્ડર જે આમાં નથી દેખાતું, આ સ્ટાન્ડર્ડ 8 મેથ, એટલે એ ફોલ્ડર હું સિલેક્ટ કરીશ ને તો એમાં મારે આ ક્વિઝનું પ્રોમ્પ્ટ છે. એટલે આને ડબલ ક્લિક કરું એટલે હવે આ જે ક્વિઝ માટેનું સેમ ચેપ્ટરનું મારા જે બધા પ્રોમ્પ્ટ તૈયાર કર્યા છે એ છે, એને મારે કટ એન્ડ પેસ્ટ કરવાનું. એટલે આને હાઇલાઇટ કરી પહેલા ચેપ્ટરનું, ને એમાં જો ખાલી પ્રશ્ન એટલો જ છે, બાકી બધું એમાંથી 10 પ્રશ્ન કાઢો એવું જ છે. એટલે એક્સપ્લેનેશનના પ્રોમ્પ્ટમાં આટલા ફેર છે, પણ અમે તૈયાર જ છીએ, એટલે દર વખતે આપણે બદલવું પડે. એટલે હું હવે આ 10 પ્રશ્નોનું પરપ્લેક્સિટીને પહેલાં અહીંયા કંટ્રોલ V કરું અને ત્યાં એન્ટર ક્લિક કર્યું એટલે એટલે આજે 10 પ્રશ્નોનું પ્રશ્ન પેપર થઈ ગયું છે. જો આમાં નીચે પૂછ્યું શું તમે ઉત્તર સાથેનું પેપર ઈચ્છો છો, તો આપણે યસ કહેશું એટલે આન્સર પેપર જુદું મળશે. આ ખાલી ક્વેશ્ચનનું છે એટલે આપણે 2 ફાઇલ બનાવવી પડશે. એટલે અહીંયા જે આ કોપીનું સિમ્બોલ છે એને હું ક્લિક કરું એટલે ફાઇલ કોપી થઈ ગઈ. હવે હું મારા આ ગૂગલ ડ્રાઈવમાં આવી આ જે સ્ટાન્ડર્ડ 8નું મારે છે એમાં આ ચેપ્ટર 1માં જાઉં. ચેપ્ટર 1નું આ ક્વિઝનું ફોલ્ડર છે એમાં, અને અહીંયા આવીને પછી આ ન્યૂ બટન લેફ્ટ સાઈડમાં દબાવી આ ગૂગલ ડાક સિલેક્ટ કરું અને પછી ક્રિએટ એન્ડ શેરનું ક્લિક કરું એટલે આ નવું ખુલી જાય. એટલે હવે આ અનટાઇટલ છે એને હું ક્લિક કરું એટલે હવે ટાઇટલ બદલી નાખું. એટલે આનું નામ છે પરપ્લેક્સિટી આખું છે, પણ હું ઘણી વખત શોર્ટમાં એટલે MACH1 એટલે હું જે 10 પ્રશ્નોનું પૂછું ને એને હમણાં ક્વિઝ કહું ને ઘણી વખત એ જો તૈયાર કરે તો એને આન્સર્સ અને ક્વેશ્ચન ફાઇલ કહું. પણ આમાં ક્વિઝમાં એણે 2 જુદા જુદા ભાગ કર્યા છે, એટલે હું ક્વિઝ 1 ક્વેશ્ચન્સ એવું ફાઇલનું નામ આપું. પછી આ રાઈટ સાઈડમાં એરિયા છે, રાઈટ બટન ક્લિક કરું એટલે આ પેસ્ટનું, એટલે આ બધા ક્વેશ્ચન ત્યાં પેસ્ટ થઈ ગયા. એટલે એને એ ટેબ પછી હું બંધ કરી દઉં. અને આજે મેં પરપ્લેક્સ એને કીધું હતું કે પ્રશ્ન પૂરતું છે. જો તમે જોઈએ તો આ પ્રશ્નોના સમાધાન માટેનો આન્સર કી પણ બનાવી આપો. તો જો કે આમાં ખાલી યસ કહીએ તો ચાલે, પણ હું જરા ડિટેલથી લખું કે NS આન્સર કીઝ પ્લીઝ. એટલે આ રીતે હું આન્સર કી માગી છે. તો એ જે 10 પ્રશ્નો હતા એની આ આન્સરની ફાઇલ થઈ. એટલે હું ફરીથી એને આ કોપીનું બટન છે ત્યાં ક્લિક કરું એટલે કોપી થઈ ગઈ. હવે
અમારા ગૂગલ ડ્રાઈવમાં આવી અને જો ઉપર પહેલાં જોઈ લેવાનું કે ફોલ્ડર સાચું છે ને કે MHCH1_quiz એમાં આ ન્યૂ દબાવી ગૂગલ ડાક દબાવી ક્રિએટ એન્ડ શેર એ આપણે એન્ટર એટલે ક્રિએટ એન્ડ શેરનું બટન દબાવી અને એનું જે ટાઇટલ છે એના ઉપર ક્લિક કરશો એટલે હાઇલાઇટ થશે ત્યાં બતાવી અને પરપ્લેક્સ MHCH1 ક્વિઝ 1 અને આન્સર્સ એટલે આના આપણા ક્વિઝના આન્સર છે. પછી આ રાઈટ દબાવીને આ પેસ્ટ સિલેક્ટ કર્યું એટલે બધા આન્સરની ફાઇલ આવી ગઈ. એટલે આવી રીતે આપણી પાસે એક્સપ્લેનેશનમાં તો આ 6 કંપની છે એટલે 6 જ ફાઇલો રહેશે, પણ અહીંયા ઘણી વખત જુદી જુદી કે આન્સરની ક્વેશ્ચનની જુદી હોય. અને આમાં જો હજી મારે 1 2 3 4 હજી ગ્રોક અને મને લાગે ગ્રોક અને ક્લાઉડ બાકી છે. એટલે ફરીથી હું અમારું આ જે પ્રોમ્પ્ટ છે એ ફાઇલમાં આવી અને ફરીથી આ Ctrl+C કરું પહેલાંનું અને ગ્રોક હું પછી લઈશ, ક્લાઉડ પહેલાં લઉં. ક્લાઉડ કારણ કે એ ઝડપથી ક્લાઉડ છે ને એ જરા ઝડપથી આપે છે. એટલે તો રિપ્લાય ટુ ક્લાઉડ છે અહીંયા હું Ctrl+V કરું અને એટલે આ ઘણી રીતે ઘણી વખત એના જુદા પ્રશ્નોનું એટલે આમાં જો એને પ્રશ્નો જ આપ્યા છે. ઘણી વખત જવાબ સાથે આપી દે પણ નથી આપ્યા એટલે આપણે પહેલાં પ્રશ્નોની ફાઇલ તૈયાર કરીએ. એટલે અહીંયાથી કોપી બટન દબાવું થઈ ગયું. પછી મારા ફોલ્ડરમાં આવી ડ્રાઈવના ન્યૂ દબાવ્યું, ગૂગલ ડાક દબાવ્યું, ક્રિએટ એન્ડ શેર દબાવ્યું. જ્યાં આને આ જે અનટાઇટલ ડોક્યુમેન્ટ છે ત્યાં ક્લાઉડ એટલે MHCH1 quiz 1 આન્સર્સ એટલે આ રીતે મેં ફાઇલનું નામ આપી દીધું. પછી વ્હાઇટમાં પેસ્ટનું બટન દબાવ્યું એટલે આ રીતે. એટલે આ જે મેં લગભગ ઘણી વખત રિપીટ થઈ ગયું છે એટલે હવે આ જે વિડીયો લેવાનું છે એ બંધ કરું, પણ મારું કામ હજી બાકી છે. એના જવાબ મૂકવાનું બધું ચાલુ રાખીશ.